जी नमस्कार दर्शक मित्रों, बोटाद दस्तक न्यूज रिपोर्टर मुकेश कंटारिया। हाल अमरी टीम गारियाधाરના રતનભાઈ રોડ મૈયાની મેડીની સામે જે છેલ્લા 2 મહિનાથી ગટર ઉભરાઈ રહી છે તેને લઈને આજુબાજુના દુકાનદારો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અમે દુકાનદારો સાથે સીધી વાત કરાવશું કે ખરેખર આ વિશે નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં હજી કોઈ આનું નિવારણ નથી આવતું, તો નગરપાલિકા તાત્કાલિક યોગ્ય પગલાં ભરે અને આ ઉભરાતી ગટરને બંધ કરે, જેથી આ જે ભારે વાહનો આનાથી ચાલતા હોય છે, સ્કૂલના વાહનો ચાલતા હોય છે, એસટી બસો ચાલતી હોય છે, તેને લઈને લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। આમાં બસનું વ્હીલ અથવા ફોર વ્હીલનું વ્હીલ પડતું હોય, આજુબાજુના દુકાનદારોને પાણી ઉઠતું હોય છે, ખૂબ પરેશાન થાય। પણ કહે તો કોને કે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત આ વિશે કરી છે, છતાં હજી સુધીમાં નગરપાલિકા દ્વારા ધ્યાન દોરવામાં નથી આવતું। એટલે ખાસ કરીને નગરપાલિકા આ વિશે ધ્યાન દોરે અને આ ઉભરાતી ગટર અને જે કાંઈ યોગ્ય પગલાં ભરી અને આ ગટરનું ઢાંકણું ફિટ કરીને આ ગટર રિપેર કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। ગારિયાધારના મિયાની મેળી સામે એક ગટર કાયમી ભાદર તારા વહેતા પાણીની જેમ વહેતી રહે છે। ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં રતનવા રોડ મિયાની મેળી સામે RCC રોડ વચ્ચે આવેલ ગટર છેલ્લા 2 મહિનાથી ગંદાતા પાણીથી ઉભરાઈ રહી છે, પણ ગારિયાધાર નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી। ત્યાંના રહીશો, આજુબાજુના દુકાનદારો અનેકો વખત ગારિયાધાર નગરપાલિકામાં લેખિત મૌખિક રજૂઆતો કરી છતાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ જાતના પગલાં લેવાયા નથી। આ રોડ ગારિયાધારથી રતનવા રોડ પાંટોબરા દામનગર રોડ કહેવાય છે। આ રોડ પણ ભારે વાહનોની અવરજવર વધારે હોય છે। સ્કૂલ વાહન, એસટી બસ સહિતના વાહનો ત્યાંથી પસાર થતા હોય છે। આ ખાડામાં ઘણી વખત વાહનોના વ્હીલ ટાયરો ઘૂસી ગયેલા છે, તેમજ આજુબાજુના દુકાનદારોને ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે, પણ કોઈ સાંભળતું નથી તેમના પ્રશ્નોને। ત્યાંના લોકોની માગણી છે કે વહેલામાં વહેલી તકે અહીંની ગટર સાફ કરીને ગટર ઉપર તૂટી ગયેલું જે ઢાંકણ છે તે નવું નાખવામાં આવે અને આ દુર્ગંધ મારતું પાણીનો નિકાલ કરે નગરપાલિકા, તેવું ત્યાંના લોકોનું કહેવું છે। રિપોર્ટર મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ। જી આપનું નામ? સંજયભાઈ ડાભી। જે સંજયભાઈ, શું પ્રશ્ન છે? આ ગટર ઉભરાણી છે કેટલા સમય થા? લગભગ મહિના 1.5 મહિનાથી ગટર ઉભરાણી છે। આ વિશે નગરપાલિકામાં રજૂઆત કરેલી છે? 2 વખત અરજી આપેલી છે। શું કહે છે નગરપાલિકા? તો થઈ જશે એમ કરે છે। આ ગટરને લઈને, ઉભરાતી ગટરને લઈને કેવા પરેશાન થાવ છો? નીચાના સ્કૂલના વાહનો હાલે છે અને બધા વેપારી લોકોને થોડીક નડતરરૂપ થાય છે। સમચારના રથયાત્રા નીકળે એને થોડીક તકલીફ પડે બધાને, એવી રજૂઆત કરવામાં આવે કે ભાઈ નગરપાલિકા વાળા આની વાળા કાર્યવાહી કરે। શું તમારી માંગ છે? સારું થઈ જાય એની માંગ છે।